નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે અત્યારે એક જે પ્રગતિશીલ ખેડૂત છે અને 2025માં નવેમ્બર મહિનામાં આપણે એ ભાઈનું લાઈવ શૂટિંગ બગીચામાં એને જે બગીચો કરેલો છે કલમનો, તમને લાઈવ શૂટિંગમાં બતાવું છું. આ એનો બગીચો છે, આની કલમ છે. ઓકે, હવે આ મેં તમને બતાવ્યું છે. હવે આપણે ખેડૂત પાસેથી જ મતલબ પ્રોપર જાણકારી લેવી છે કે એણે શું કર્યું છે, આ કલમમાં શું પ્રોબ્લેમ હતો, એટલે એણે આ દવાનો ઉપયોગ કર્યો છે, આ જે બેક્ટેરિયા બેઝ ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ કર્યો છે. તો આપણી સાથે ખેડૂત છે, તો એની સાથે લાઈવ ચર્ચા કરીએ તો આપણે ખ્યાલ આવે. ઓકે, નમસ્કાર. તમારું આખું નામ બોલો ને. મારું નામ બારડ કેશુભાઈ મેરુભાઈ. ગામ મારું છે મિતિયાજ, કોડીનાર તાલુકો છે. હા, બરાબર અને ગીર સોમનાથ જિલ્લો. મોબાઈલ નંબર સાહેબ બોલો ને તમારો. મારો 98 241 610 20. તમે શું વ્યવસાય કરો છો? હું રિટાયર્ડ શિક્ષક છું. હા. અને અત્યારે હવે ખેતી કરું છું અત્યારે. હા, જો મેં આવીને આ જૂન મહિનામાં બગીચાની શરૂઆત કરી. 5 મહિનાની કલમ થઈ છે ને? 5 મહિનાની થઈ છે, જૂનમાં નાખી છે. આ જૂનમાં નાખેલી છે. આ ખેડૂત તમે જોઈ શકો છો, આ જૂનમાં નાખેલી કલમ છે. ઓકે, હવે આમાં શું પ્રોબ્લેમ હતો સાહેબ? એમાં છે ને આનો વિકાસ જ નહોતો થતો. શરૂઆતમાં મેં નાખીને તો 2 મહિના સુધી તો મને એવું લાગ્યું કે કાંઈ એમાં વિકાસ જેવું લાગતું નથી. થ્રીપ્સ આવે, પાન સુકાઈ જાય, ઉપરથી દાજ જેવું લાગે, પાંદડા દાજી જાય ને એવું થતું હતું. પછી મને કોઈક વિડીયો જોયો મેં યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર. હા, બરોબર. હરિભાઈનો મને પછી મેં કોન્ટેક્ટ કર્યો અને એણે મને આ બધી દવાઓ આપી અને મેં એના ડોઝ અત્યાર સુધીમાં 3 વખત ડોઝ આપ્યા છે એને. એટલે એ 3 વખત ડોઝ આપ્યા પછીનો આ વિકાસ છે બધો. આજે નવા પાન આવ્યા, આવી એવડી મોટી કલમ થઈ, નકર નાની એવી હતી. આ નાની એવી હતી ને, એવડી થઈ અત્યારે. હા, અને ખાલી દવા આપી એને તો 3 જ મહિનાથી હતી. હા, 3 મહિનાની અંદર એવડો વિકાસ લીધો એને. હા, બરાબર છે. હવે આમાં શું કઈ દવા તમે આપો છો? આમાં છે ને છંટકાવની છે, એ દર મહિને એક છંટકાવ આપો છો. હા. પછી જે મૂળમાં આપવાની છે ને એનું મિશ્રણ દ્રાવણ બનાવો છો. હા. 300 લીટરમાં મિશ્રણ કરી અને એ મિશ્રણ છે એ અડધો લીટર આપું છું દર મહિને. હા, 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 હા. અને એના કારણે બહુ મોટો ફાયદો થઈ ગયો. ઓકે, હવે આમાં છે ને ખેડૂત મિત્રો, આમાં જો NPK, ઝીંક, વામ, માઇક્રોરાઇઝા, બેક્ટેરિયા, પછી સ્ટીમરીસ અને બાયો 99, એ જે કલમને મતલબ મૂળભૂત રીતે જે જરૂરિયાત હોય જમીનમાં, વધારાનું નહીં, મૂળભૂત રીતે જે જરૂરિયાત છે એ બધા કન્ટેન આની અંદર આવી જાય છે. તમે જોઈ શકો છો લાઈવ આખી કિટ, બુસ્ટર કિટ છે આપણી, એમાં ટોટલી વસ્તુ કન્ટેન આવી જાય છે. અને આ કલમ છે, હું જોવા આવ્યો ને ત્યારે લગભગ 3 ફૂટની હતી. હા, બસ એવડી. આશરે 3 ફૂટની હતી. અત્યારે મારી હાઈટ થઈ ગઈ. હા, અત્યારે આ સાહેબની હાઈટમાં 6 પોઈન્ટ ઉપર છે, 6.5. હા, 100 આજુબાજુ છે. નિવૃત્ત શિક્ષક છે એટલે બધું હાઈટ વેટ મપાવતા જ હોય. હવે સાહેબ, આ ઘણા બધા ખેડૂત ઘણા બધા અખાતરા કરે છે, ઘણી બધી ટ્રાય કરે છે, ઘણા શિક્ષિત લોકો આવું બધું કરે છે, પણ એને કેમિકલ મતલબ માર્કેટમાંથી અલગ અલગ કેમિકલ લાવીને વાપરે છે તો રિઝલ્ટ નથી મળતા. તો એને શું તમારું કહેવાનું છે? એમાં કેમિકલ તો મેં શરૂઆતમાં વાપરીને જોઈ લીધું, પણ કઈ ફેર પડે છે? નહીં, કાંઈ નહીં, કોઈ ફેર પડતો નથી. કોઈ રિઝલ્ટ ન મળે ને? આવતું. અમુક કોઈ નુકસાન થાય છે, કેમિકલથી નુકસાન થાય, નથી ફાયદો થતો. હા. આ જે ઓર્ગેનિક છે દવાઓ, એનાથી જ ફાયદો છે. એટલે તમને મતલબ 100% વિશ્વાસ? સંતોષકારક ફાયદો છે. મેં આટલો ગ્રોથ તો આજુબાજુમાં ક્યાંય જોયો નથી મેં. હા, બરાબર છે. હા, મને ગ્રોથ દેખાણો છે. અને બીજા ખેડૂત બાજુમાં બીજે ખેતર છે, એમાં મારે 500 કલમ છે. હા, બરાબર છે. એ નાની જ હાવ લાવ્યો તો 2 ફૂટની કલમ. હા, હા, હા. 2 ફૂટની જ કલમ નાખી હતી મેં. એમાં ચોમાસામાં આખું ચોમાસું પાણી ભરેલું હતું. હા, બરાબર છે. મેં આ ડોઝ એને 3 વખત આપી દીધેલા હતા. હા. છંટકાવનો, મૂળમાં બધો ડોઝ આપેલો હતો. મારી એક પણ કલમ એ આખા ચોમાસા દરમિયાન પાણી ભરેલું હતું, પણ એક કલમ ફેલ નથી ગઈ. 500 માંથી એક પણ કલમ નથી ગઈ. હા, બરાબર છે. એ બધી કન્ટિન્યુ જેમ અત્યારે એને ગ્રોથ પકડી લીધો પાછો. હા, બરાબર. હવે ખાસ એ જોવાનું છે ખેડૂત મિત્રો કે 500 કલમ છે, એમાં કન્ટિન્યુ 1 મહિનો દિવસ પાણી કન્ટિન્યુ ભરેલું રહે છે, છતાં પણ એક પણ કલમ ડેમેજ નથી થઈ, એવું અહીં સાહેબનું કહેવાનું છે. બરાબર, તમે સાહેબને ફોન કરીને રૂબરૂ પૂછી શકો. 2 ફૂટની ડૂબી જતી હતી. હા, પાણી માથેથી જતું હતું, છતાં પણ એક પણ કલમ ડેમેજ નથી થઈ. અને આ સાહેબનું કામ મિતિયાજ છે. તમે લાઈવ તમારો બગીચો જોવો હોય તો લાઈવ અહીં કોડીનાર તાલુકા, ગીર સોમનાથ જિલ્લાનો કોડીનાર તાલુકો, અને એનું મિતિયાજ ગામ છે, ત્યાં તમે લાઈવ જોઈ શકો છો. એને લગભગ કાંઈ નહીં 700 કલમ છે ટોટલ. એટલે 700 કલમ આ વર્ષે નાખેલી છે. અને આ 6 મહિનાની કલમ થઈ છે. આ તમે જોઈ શકો છો. એની ખાલી આ 2, 2.5, 3 ફૂટની નાખેલી હતી. પછી એનો વિકાસ જોઈ શકો છો. આ તમને હું કેમેરાથી નજીક લઈ, પહેલાં એનો મૂળનો વિકાસ થાય, અને મૂળથી પછી
આ તમે હાઇટ સુધી જોઈ શકો છો. દરેક કલમ છે એ તમને હું અહીંથી લાઈવ બતાવી શકું છું. આ શૂટિંગમાં તમને બતાવી દઉં બીજી 5 કલમ જેથી આપણે જોઈ શકીએ છીએ એનો વિકાસ 6 મહિનાની કલમ. આ જોઈ શકો છો દરેકે દરેક કલમ ઉપરથી કેવી એની ગ્રીનરી પણ જોઈ શકો છો. એકદમ તંદુરસ્તી વાળી મતલબ આની હાઈટ તમે જોઈ શકો. ડાળનો વિકાસ જોઈ શકો છો. આ દરેક ટૂંકમાં કલમ છે એનો વિકાસ તમને લાઈવ એકદમ અને સચોટ રીતે 100% રિઝલ્ટ મળેલું છે સાહેબને. કોઈ જાતનું કંઈ નુકસાન નથી થયું અને ઓર્ગેનિક પ્રોડક્ટ આવે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી થતો. સારામાં સારું રિઝલ્ટ મળે છે, કોઈ નુકસાન નથી થતું. હવે સાહેબની પાસે સાહેબ હવે બીજા ઘણા બધા ખેડૂત મતલબ ઘણી બધી અખાતરા કરે છે એની જગ્યાએ એકવાર આનો ઉપયોગ કરી અને ટ્રાય કરે તો તમારું શું માનવું છે? કરવા જેવો છે ઉપયોગ. કરવો જોઈએ બધાએ? 100% રિઝલ્ટ મળ્યું છે. 100% મેળવ્યું છે ને? બીજાને 100% વાપરશે તો મળશે ને? મળે જ, એમાં કઈ ફેર વગરની વાત છે. ઓકે, નમસ્કાર, આભાર.